નમસ્કાર. ભારતીય કિસાન સંઘ દેગડ બારિયા અમરસિંહ બારિયા પ્રમુખ. હાલ બારિયા દેગડ બારિયા ખાતે જે ખાતર છે, યુરિયા ખાતરનો ભાવ જે છે 266ના ભાવ છતાં પણ આ લોકો 400, 390 અને એ જે લોકો પાસે વસૂલવામાં આવે છે એ ખરેખર ખોટું છે. એના માટે આજે અમે અહીંયા ખેતીવાડી અધિકારી માટે આવેદન આપ્યું છે અને બીજું મામલતદાર સાહેબને પણ આપ્યું છે. આજ રોજ અમો ખેતીવાડી અધિકારી દેગડ બારિયા તથા મામલતદાર શ્રી દેગડ બારિયાને યુરિયા ખાતરના ભાવ સરકારી ભાવ 266 હોવા છતાં પણ વધુ ભાવ 400 થી ઉપર વધુ લેતા હોવાથી અમે ખેડૂતોને ન્યાય મળે અને સરકારી જે ભાવ છે એ ભાવે ખાતર મળે એના માટે અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે. સરકારની વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે. મુકેશ કુમાર હિમતસિંહ પટેલ, કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા. કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 400 થી 500 રૂપિયા લેવામાં આવે છે. અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી. અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી. બિલકુલ તંત્ર બોગસ ચાલે છે. અત્યાર સુધી એક પણ થેલી અને ડેપો પણ બોગસ છે. એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી. કોઈને પણ એક થેલી પણ મળી નથી. એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે. બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી. એટલે શું નામ? હરીશ પરમાર. આપણે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા. અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026ના રોજ 30 ટન આવ્યો હતો. એના પછી ખાતર આવ્યું કેટલા દિવસ 25 દિવસ થયા થાય. આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી. ઉપરથી મોકલતા નથી? હા, નથી આવ્યું. તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક લખાયેલો તો બધી માંગણી કરી. માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાં સુધી શું નામ તમારું? કમલેશભાઈ પામણી.